યાર મેં ઇન્ડિયામાં હતી ત્યારે મને તો મોકો જ નહીં મળ્યો બ્લિંકિટ યુઝ કરવાનો. અત્યારે રીલો બધા બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં કે એવરી ઇન્ડિયામાં જે બેઠા છે એ કામવાળી બાઈ છે, બ્લિંકિટ છે, આ છે તે છે, તો બી કમ્પ્લેન કરે છે એટલે લોકોને ઝાડુ મારતા. મેં બ્લિંકિટ જ યુઝ નહીં કર્યું. મારી બેન બી હોસ્ટેલમાં છે, મતલબ હમણાં 1 મંથ પહેલાં જ એનું પૂરું થઈ ગયું તો એ ઘરે આવી ગઈ છે. તો એ બી કહેતી હોય છે મને હાલતા, મેં તો આમ બ્લિંકિટ કરી દીધું 10 મિનિટમાં આવી ગયું. શું બ્લિંકિટ? મને આઈડિયા જ નહીં બ્લિંકિટનો કશો જ. ઝીરો આઈડિયા કે બ્લિંકિટ છે આ શું. અત્યારે બી એટલે એકચ્યુઅલી આ વિડીયો બનાવવા બેઠી ને મેં રેકોર્ડ કરવાની પહેલાં જ મેં જોયું એક રીલ, જેમાં એક છોકરી શોપિંગ કરી રહી છે. એ આઈ થિંક કોઈ અબ્રોડમાં કોઈ કન્ટ્રીમાં જ છે. અને એનો આમ પોઈન્ટ ઓફ વ્યૂ હતું કે આઈ મિસ યુ બ્લિંકિટ. અને વોઝ લાઈક શું છે બ્લિંકિટ? પણ એ તો કહો કોઈ. મને નહીં ખબર યાર બ્લિંકિટ શું છે. તો બ્લિંકિટ એક્ઝેક્ટલી ઇન્ડિયામાં આવ્યું ક્યારે? બિકોઝ હું યુકેમાં છું 2024 સપ્ટેમ્બર. તો મને કમેન્ટમાં બધા જણાવો કે એક્ઝેક્ટલી બ્લિંકિટ ચાલુ ક્યારે થયું છે, કે હું એનો યુઝ જ ના કરી શકી. દુઃખ, દર્દ ને પીડા. બીજી શું વાત કરું? બ્લિંકિટ પર 1-1.5 મિનિટ તો બહુ બોલી લીધું મેં. બ્લિંકિટનું તો પ્રમોશન થઈ ગયું અગર આ વિડીયો વાયરલ થઈ ગયો તો. બાય ગાઈઝ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.